નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 13 દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ. ચેપ્ટર નંબર 13ની અંદર આપણે પાર્ટ 1 અને 2ની અંદર પાર્ટ 1ની અંદર એટલે કે પેજ નંબર 50માં આપેલી ઘટના કે આ બાજુ ગાયોનું અપહરણ થઈ જતા સાથોસાથ અભિમન્યુ છે એ પણ લઈ આવવામાં આવે છે. ક્યાં? વિરાટ રાજાના નગરની અંદર, અને એટલે કે વિરાટ નગરીમાં, અને સાથોસાથ અર્જુન છે એની સાથે જે સંવાદ કરે છે હાસ્યસભર, એ આપણે પાર્ટ 2ની અંદર જોયું કે એને પૂછે છે કે તારા માતા શું કરે છે, તું યુવાન છે, તારા મામાનું નામ કૃષ્ણ છે, વગેરે વગેરે, તારા પિતાનું નામ અર્જુન છે. એવું અર્જુન અને ભીમ છે એની સાથે થોડુંક મજાકથી અથવા એને થોડુંક ચીડવા માટે છે પ્રયત્ન કરે છે. હવે આગળના પાઠ તરફ જઈએ એ પહેલાં આપણે પાર્ટ 1 અને 2ની અંદરની જે ઘટનાઓ હતી એ સંક્ષિપ્તમાં જોઈ લઈએ. દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ, અને એમાં 50 નંબરના પેજ ઉપર આપેલી ઘટના. પ્રવિશ્ય ભટ્ટ જયતુ મહારાજ પ્રિયમ નિવેદયે મહારાજાય અવજીતમ ગોગ્રહણમ પયાતા ધાત્રાષ્ટ્રા. સૈનિક મહારાજનો જય થાઓ, મહારાજને શુભ સમાચાર આપું છું, ગાયોનું અપહરણ જીતી લીધું છે, ધૃતરાષ્ટ્ર પુત્રો નાસી ગયા છે, એટલે કૌરવોને નાસી ભગાડ્યા છે. આવો સૈનિક સંદેશો લાવે છે રાજા વિરાટ પાસે. રાજા અપૂર્વ ઈવ તે હર્ષ, એટલે કે તારો આનંદ છે અથવા તારો આનંદ છે અપૂર્વ છે. બ્રૂહિ કેનાસી વિસ્મિત, બોલ શેનાથી તું વિસ્મય પામ્યો છે. ભટ્ટ સૈનિક અશ્રદ્ધેયમ પ્રિયમ પ્રાપ્તમ સૌભદ્રો ગ્રહણમ ગત, એટલે કે વિશ્વાસ ન બેસે તેવા સમાચાર મળ્યા છે, સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાયો છે. રાજા કથમ ઇદાનીમ ગૃહિત, એટલે કે કઈ રીતે અત્યારે પકડાયો. ભટ્ટ રથમાસાદ્ય નિઃશંકમ બાહુભ્યામ અવતરિત, એટલે કે રથ મેળવીને 2 ધડક બાહુઓ વડે નીચે ઉતાર્યો. રાજા કેન, કોણ. ભટ્ટ સૈનિક કહે છે યહ કિલેશ નરેન્દ્રેણ મહાનસે વિનયુક્તો બલ્લભ તેન, રાજા વડે ખરેખર આ જે રસોડામાં નિમાયો હતો બલ્લભ, તેણે, એટલે કે તેણે આ કાર્ય કર્યું. બલ્લભ એટલે કોણ? ભીમ. રાજા તેન હિ સત્કૃત્ય પ્રવેશ્યતામ અભિમન્યુ બૃહન્નલે, પ્રવેશ્યતામ અભિમન્યુ, તેથી જ સત્કારીને પ્રવેશ કરાવો. કોને? અભિમન્યુને. બૃહન્નલે પ્રવેશ્યતામ અભિમન્યુ, હે બૃહન્નલા અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહન્નલા યદાજ્ઞાપયતી મહારાજ, જેવી મહારાજની આજ્ઞા, અને બહાર જઈ તત પ્રવિશતિ અભિમન્યુ બૃહન્નલા બલ્લવ ચ, અને પછી અભિમન્યુ બૃહન્નલા અને બલ્લવ છે પ્રવેશે છે. બૃહન્નલા ઇતઃ કુમાર અભિમન્યુ, હે કુમાર અભિમન્યુ આ તરફ. બૃહન્નલા એટલે કે અર્જુન છે એ અભિમન્યુને એની તરફ લઈ જાય છે. હવે અહીંથી અભિમન્યુને બોલાવવામાં આવે છે. અભિમન્યુ જવાબ શું આપે છે? અભિમન્યુ નામ કથમ અભિમન્યુ નામામહમ પોહો કિમ નામાભિ અભિભાષ્યંતે ક્ષત્રિયા અત્ર, એટલે કે અભિમન્યુ નામ કેમ નામે અભિમન્યુ છું, અરે શું નામો વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે? પેજ નંબર 50 છે એનું આ જોયું. હવે પેજ નંબર 51. બૃહન્નલા અભિમન્યો સુખમ આસ્તે તે જનની, બૃહન્નલા કહે છે, અર્જુન અભિમન્યુને કહે છે, અભિમન્યુ તારી માતા મજામાં છે ને?
અભિમન્યુ કથમ કથમ જનની નામ કેમ કેમ માતા કિમ ભવાન ધર્મરાજો મે ભીમસેનો ધનંજય યન્મામ પિતૃવદાક્રમ્ય સ્ત્રીગતામ પૃચ્છસે કથામ. એટલે કે શું આપ મારા ધર્મરાજ છો, એટલે કે યુધિષ્ઠિર. જો યુધિષ્ઠિર છે એ ધર્મરાજા યુધિષ્ઠિર તરીકે ઓળખાય, એટલે એનું નામ ધર્મરાજ પણ છે. પછી ભીમસેન છો, ધનંજય અર્જુન છો, કે પિતાની જેમ આક્રમણ કરીને તમે સ્ત્રી વિશે વાત પૂછો છો, આટલું હકથી કેમ કહો છો? બૃહન્નલા અભિમન્યો અપી કુશલી દેવકી પુત્ર કેશવ. એટલે કે અભિમન્યુ શું દેવકી નંદન કેશવમાં છે? એટલે કે અહીંયા દેવકી નંદન એટલે કોણ? કૃષ્ણ. તો એ કુશલી એટલે કે અભિમન્યુ અપી કુશલી દેવકી પુત્ર કેશવ. કેશવ એટલે કોણ? શ્રી કૃષ્ણ. દેવકી પુત્ર કેશવ એટલે અભિમન્યુ કૃષ્ણ છે એ મજામાં છે. અભિમન્યુ કથમ તત્ર ભવંતમ અપી નામના અથ કિમ કુશલી ભવતઃ સંસૃષ્ટ. એટલે કે કેમ તે શ્રીમાનને પણ નામથી હાજી આપના સંબંધી મજામાં છે. નીચે આપણને કૌંસમાં આપેલું છે ઉભો પરસ્પરમ અવલોકયત. બંને પરસ્પરને જુએ છે. અભિમન્યુ કથમ ઇદાનીમ સાવજ્ઞમ ઈવ મામ હસ્યતે. અભિમન્યુ અત્યારે મારી ઉપર અવજ્ઞા સાથે શા માટે જાણે હસવામાં આવે છે? બૃહન્નલા ન ખલુ કિંચિત ત્વમ તુ પાર્થપુત્ર જનાર્દન તવ માતુલ ત્વમ ચ તરુણ તથાપિ તેન પદાતિના ગૃહિત. અભિમન્યુ અલમ સ્વચ્છંદ પ્રલાપેન અસ્માકં કુલે આત્મશ્લાઘા ઉચિતા નાસ્તિ રણભૂમો અતેષુ શરાન પશ્ય મામ વિના નામાંતરમ ન ભવિષ્યતિ. જો બૃહન્નલા અહીંયા શું પૂછે છે અગાઉના વાક્યમાં? ખરેખર કંઈ નથી, તું તો અર્જુન પુત્ર છે અને પાછું કૃષ્ણ તારા મામા છે, તું જવાન છે અને તો પણ તું પકડાઈ ગયો. એટલે કે હાથોહાથ પકડાઈ ગયો. પછી કહે છે અભિમન્યુ કે અહીંયા હું સ્વચ્છંદ પ્રલાપ કરવો રહેવા દો. અમારા કુળમાં આત્મશ્લાઘા એટલે પોતાના વખાણ છે એ યોગ્ય ગણાતા નથી. મામ વિના નામાંતરમ ન ભવિષ્યતિ. એટલે કે મારા વિના બીજું નામ નહીં હોય. એટલે કે હું એક યોદ્ધા છું એમ. રણભૂમિમાં હણાયેલા ઉપર બાણોને જુઓ એટલે હું અહીંયા ફક્ત લાવી ને મને મૂકી દીધો એવું નથી, પણ હું એક યોદ્ધા છું એવી આપણે અગાઉ વાત કરી હતી. બૃહન્નલા આત્મગતમ એટલે મનમાં. સમ્યક કુમાર બરાબર કહે છે, મોટેથી એ બોલે છે. પ્રકાશમ એટલે મોટેથી જોરથી બોલે છે. એવમ વાક્ય સૌંદર્યમ એટલે કે આ વાણીની શુરવીરતા. કિમર્થમ તેન પદાતિના ગૃહિત. કિમર્થમ તેન પદાતિના ગૃહિત એટલે કે શા માટે તે પગપાળા પકડાયો? બૃહન્નલા એટલે કે અર્જુન પૂછે છે ભાઈ કઈ રીતે આ પકડાઈ ગયો? કોણ? અભિમન્યુ જવાબ આપે છે. અભિમન્યુ થોડો ગુસ્સે થયો છે. અશસ્ત્રો મામ અભિગસ્તોસ્મી ગ્રહણમ ગત. શસ્ત્ર વગરનો મારી ઉપર આવી ગયો તેથી હું પકડાઈ ગયો. એટલે કે મારી ઉપર શસ્ત્ર વગર હું નિહત હતો એટલે પ્રહાર થયો ને હું પકડાયો છું. રાજા ત્વરેતામ અભિમન્યુ. રાજા કહે છે ઉતાવળ કરો, અભિમન્યુને ઝટ લઈ આવો. બૃહન્નલા એટલે નજીક લાવવાની વાત કરે છે. ઇતઃ કુમાર એષ મહારાજ ઉપસર્પતુ કુમાર. કુમાર આ બાજુ આ મહારાજ છે. કુમાર તેમની પાસે જાઓ. આ બાજુ બૃહન્નલા છે એ અભિમન્યુને કહે છે કે અહીં મહારાજ છે એની પાસે તું જા. આટલી વાત છે આપણે જોઈ હતી. હવે છે પેજ નંબર 50 અને 51 ઉપર જે આપેલો સંવાદ છે સંસ્કૃતનો, એનું ટ્રાન્સલેશન એક વખત બોલું છું, ધ્યાન આપજો. કંઈ રહી જતું હોય, કંઈ બાકી હોય ધ્યાનથી નોટ ડાઉન કરી લેજો. એન્ટરિંગ
Patah, may His Majesty be victorious. I convey something pleasing to His Majesty. Full stop. Stealing of cows has been foiled. Full stop. The Kauravas, sons of Dhritarashtra went away. Full stop. King dash, your joy is indeed unprecedented. Full stop. Tell me what is it by which you are surprised? You are surprised? Question mark. But dash, unbelievably glad some news is received, comma, Abhimanyu, comma, the son of Subhadra is captured. The son of Subhadra is captured. Full stop. King. Now, comma karjo, how was he captured? King. Now, comma, how was he captured? Question mark. But dash, reaching his chariot, he was brought down in arms without fear. Full stop. King. By whom? But indeed by this Ballav, comma, who was appointed in the kitchen, by this Majesty. Full stop. King. Then let Abhimanyu be brought in, having treated him with honor. Full stop. Bruhunala bring Abhimanyu in. Bruhunala bring Abhimanyu in. ત્યારબાદ આગળનો સંવાદ કિંગ પછી જોઈએ, ધ્યાન આપજો. બૃહન્નલા, વોટ એવર હિઝ મેજેસ્ટી ઓર્ડર્સ. ફૂલ સ્ટોપ. એની નીચે એક્ઝિટ્સ, બ્રેકેટ ક્લોઝડ, પછીની લીટીમાં ફરીને બ્રેકેટ. ધેન Abhimanyu, Bruhunala and Ballav enters. Then Abhimanyu, Bruhunala and Ballav enters, bracket closed, Bruhunala. Here, comma, by this side, oh Prince Abhimanyu. Here, comma, by this side of Prince Abhimanyu, full stop. હવે અહીં અભિમન્યુ કહે છે, did you indeed say Abhimanyu? How come? I am Abhimanyu. Oh, are Kshatriyas addressed by their names? Are Kshatriyas addressed by their names? Question mark. આ પેજ નંબર 50 હતું. 51 નંબર જે ટ્રાન્સલેશન છે એ 51 નંબરનું આપણે જોઈએ. Bruhunala, oh Abhimanyu, is your mother happy? Question mark કરજો. Abhimanyu, what? My mother? Question mark. Are you Dharmaraj or Bhimsen or Dhananjay that you are asking about the news concerning the lady approaching me like my father? Full stop. Bruhunala, oh Abhimanyu, comma, is Krishna, oh Abhimanyu, comma, is Krishna, comma, the son of Devki happy? The son of Devki happy? એટલે કે શ્રી કૃષ્ણ મજામાં છે? Question mark. Abhimanyu, why, comma, in bracket,
આર યુ ઓલ્સો આસ્કિંગ અબાઉટ બ્રેકેટમાં આર યુ ઓલ્સો આસ્કિંગ અબાઉટ બ્રેકેટ ક્લોઝ ધ રિવર્ડ પર્સન બાય નેમ question mark yes certainly full stop your relative is doing well full stop પછીની પંક્તિમાં ઇન બ્રેકેટ લખો both look at each other full stop બ્રેકેટ ક્લોઝ અભિમન્યુ ડેશ કરીને નાવ વાય આર યુ લાફિંગ એટ મી વાય આર યુ લાફિંગ એટ મી sarcastically full stop with disrespect આ with disrespect ઇન બ્રેકેટ લખવાનું હતું બ્રેકેટ ક્લોઝ કરી નીચેની પંક્તિમાં બૃહન્નલા indeed it is nothing in bracket important bracket closed એમાં આગળ but you are the son of Parth full stop Krishna is your maternal uncle જો તું પાર્થનો પુત્ર એટલે અર્જુન પુત્ર છે ને કૃષ્ણ તારા મામા છે કોમા એન્ડ યુ આર યંગ તું તરુણ છે યુવાન છે ફૂલ સ્ટોપ ઇવન ધેન યુ વર કેપ્ચર્ડ બાય ધેટ ફૂટ સોલ્જર એક્સક્લેમેશન માર્ક અભિમન્યુ ડેશ enough of this full stop in our family praising self is not considered proper full stop see the arrows struck into those who were killed on the battlefield full stop no other name except mine will be in bracket found bracket closed there full stop કરો અહીંયા અભિમન્યુ છે એ જે કાંઈ કહેવાનું હતું એ કહીશ કે બહુ બધું બોલ્યા ને હવે રહેવા દો ને હવે કાંઈ મારે બહુ સાંભળવું નથી એની બધી કથા છે એ સાંભળે છે હવે જોઈએ બૃહન્નલા ઇન બ્રેકેટ લખો ડેશ કરીને ટુ હિમસેલ્ફ પ્રિન્સ ઇઝ સેઇંગ વોટ ઇઝ રાઇટ ફૂલ સ્ટોપ ટુ હિમસેલ્ફ કરી બ્રેકેટ ક્લોઝ કરીને પ્રિન્સ ઇઝ સેઇંગ વોટ ઇઝ રાઇટ ફૂલ સ્ટોપ અલાઉડ ઇન બ્રેકેટ ધીસ બ્રેવરી ઇન સ્પીચ એક્સક્લેમેશન માર્ક વાય આર યુ કેપ્ચર્ડ બાય ધેટ ફૂટ સોલ્જર ક્વેશ્ચન માર્ક Abhimanyu he came to me without any weapon so I found myself captured full stop king let Abhimanyu hurry up Bruhannala here this way prince full stop here this way comma karine prince full stop here is his majesty may prince અપ્રોચ હિમ ફૂલ સ્ટોપ અહીંયા સુધી આપણે વાત કરી હતી કે ભાઈ છેલ્લે વિરાટ રાજા છે એને બોલાવે છે અભિમન્યુને કે ભાઈ તું અહીંયા આવતો રહે બૃહન્નલા અર્જુન છે એને ઘણા બધા અભિમન્યુને પ્રશ્ન પૂછે છે એને ખબર નથી કે અમારા પિતાજી જ છે હવે પેજ નંબર 52 એટલે કે 52 ઉપર ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપો શું કહે છે પેજ નંબર 52 જોઈએ અભિમન્યુ કસ્ય મહારાજ અભિમન્યુ અરે કોના મહારાજ બૃહન્નલા ન બ્રાહ્મણેન સહાસ્તે ના બ્રાહ્મણ સાથે બેઠા છે અભિમન્યુ બ્રાહ્મણેનેથી એટલે કે બ્રાહ્મણ સાથે
ઉપગમ્ય ભગવાન અભિવાદયે, પાસે જઈને ભગવાન હું પ્રણામ કરું છું, જો એને આદર આપે છે. ભગવાન એહી વત્સ, ભગવાન આવા વત્સ. અભિમન્યુ હું અનુગૃહિત અસ્મિ, હું ઉપકૃત થયો, ધન્ય થયો. રાજા એહી પુત્ર, આવા પુત્ર. આત્મગતમ, મનમાં. કથમ મામ નાભિવાદયતી, એટલે કે મને કેમ પ્રણામ નથી કરતો. રાજા એવો વિચારે, મને કેમ પ્રણામ નથી કરતો. ઓહો ઉત્સિક્ત ખલુ અયમ ક્ષત્રિય કુમાર, ઓહો ઉત્સિક્ત ખલુ અયમ ક્ષત્રિય કુમાર. ઉત્સિક્ત એટલે તો કહેવાય ને એને ઉછાછડો, થોડો તોછડો. ઉત્સિક્ત ખલુ અયમ ક્ષત્રિય કુમાર, એટલે આ ક્ષત્રિય કુમાર છે ને થોડોક વાયડો અથવા ઉછાછડો કહી શકાય. અહમસ્ય દર્પ શમનમ કરોમી, હું તેના દર્પને શાંત કરવાનું કરું છું. પ્રકાશમમ અથ કેનાયમ ગૃહિત, મોટેથી તો આને કોણે પકડ્યો હતો. ભીમસેન, મહારાજ મયા બલ્લવેન, મહારાજ મેં બલ્લવે. અભિમન્યુ અશસ્ત્રેણ ઇતિ કથ્યતામ, અભિમન્યુ કહે છે કેવો હું નિહત્થો હતો, નિશસ્ત્ર હતો એમ કહો. અભિમન્યુ અશસ્ત્રેણ ઇતિ કથ્યતામ, હું નિશસ્ત્ર હતો એવું કહો. ભીમસેન શાંતમ પાપમ, શાંત થાઓ પાપ, શાંત થાઓ. સહજો મેં પ્રહરણમ ભુજો ધનુહુ તું દુર્બલેહી ગૃહ્યતે. આ વાક્ય ખૂબ જ સરસ છે, ફરીથી વાંચું છું. શાંતમ પાપમ સહજો મેં પ્રહરણમ ભુજો, એટલે કે શાંત થાઓ, બસ કરો, મારા બે હાથ સ્વાભાવિક શસ્ત્ર છે. ધનુહુ તું દુર્બલેહી ગૃહ્યતે, ધનુષ્ય તો દુર્બળો માટે ગ્રહણ કરવામાં આવે છે. ધનુષ્યની જરૂર કોને હોય? દુર્બળોને હોય. આ તો અમારી ભુજાઓ જ છે, એ જ તે શસ્ત્ર તરીકે ગણાય છે. અભિમન્યુ કિમ ભવાન મમ મધ્યમઃ તાત યહ તત્તુલ્યમ વદતિ, આ મારા મધ્યમ તાત છે અને એવી રીતે જ આ બોલે છે. શું આપ મારા મધ્યમ તાત છો? આપ તેમના જેવું બોલો છો? રાજા પુત્ર કહ અયમ મધ્યમ નામ, પુત્ર આ મધ્યમ કોણ છે? રાજા પૂછે છે કે આ મધ્યમ તું બોલો છો અભિમન્યુને કહીને. હવે અભિમન્યુ શું કહે છે? અભિમન્યુ હું શ્રૂયતામ યહ ખલુ જરાસંઘમ પંચત્વમ અનયત સહ, એટલે કે સાંભળો, જેણે ખરેખર જરાસંઘને મારી નાખ્યો તે તતઃ પ્રવિશતિ ઉત્તર, પછી ઉત્તરની એન્ટ્રી થાય છે. ઉત્તર છે એ વિરાટ રાજાનો પુત્ર છે. આ વસ્તુની ખબર હોવી જોઈએ. અહીંયા વિરાટ રાજા પુત્ર અને એનું નામ છે વિરાટ, સોરી ઉત્તર. પુત્ર અને પુત્રી નામે કેવું રાખ્યું જો, આનું નામ ઉત્તર અને અહીંયા પુત્રી એનું નામ ઉત્તરા. જો ઉત્તર અને ઉત્તરા આના લગ્ન છે પછી અભિમન્યુ સાથે થાય છે અને ઉત્તર છે એનો પુત્ર છે. હવે આખી સ્ટોરીની અંદર કોણ કોણ પાત્ર હતા? એક તો વિરાટ રાજા, એટલે એક નંબર ઉપર. બીજા નંબર ઉપર જોવા જાઓ તો આવશે બૃહન્નલા, ભીમ, અહીંયા અભિમન્યુ, હવે આવે છે એ ઉત્તર. અત્યાર સુધી નહોતો. હવે આ બધા સંવાદની અંદર એ જ્યારે અભિમન્યુ એમ કહે છે કે આવો પ્રશ્ન, આવું વાક્ય તો મારા મધ્યમતા એટલે ભીમ છે ને એ બોલી શકે. હજી એ બોલે છે ત્યાં વિરાટ રાજા પૂછે છે કે આ મધ્યમ એ કોણ?
એ બોલે એ પહેલાં આપણા ભાઈ શ્રી ઉત્તર નામના એટલે કે વિરાટ રાજાના પુત્રની એ એન્ટ્રી થાય છે. હવે છે ક્લાઇમેક્સ તરફ આપણી વાત જાય છે. જોઈએ. ઉત્તર તાત અભિવાદયે, હે પિતાજી હું પ્રણામ કરું છું. રાજા આયુષ્યમાન ભવ પુત્ર, હે પુત્ર તું દીર્ઘાયુ થા. અપી પૂજિતા કૃત કર્મણા યોદ્ધા, એટલે કે જેમણે પરાક્રમોના કાર્યો કર્યા હોય તે યોદ્ધાઓને શું પૂજ્યા, એટલે એમને શું પૂછ્યા એમ. જો કૃતકર્મણા યોદ્ધા એટલે એને જેણે આવા પરાક્રમના કાર્યો હોય તે યોદ્ધાઓને તો શું પૂજ્યા, એટલે કે એવું તારું કાર્ય છે. ઉત્તર પૂજિતા, પૂજ્યતમસ્ય ક્રિતામ પૂજા, એટલે કે પૂજ્યા છે, સૌથી પૂજ્ય હોય તેની પૂજા કરો. હવે આ ઉત્તર છે ને એ કહે છે કે તમે આ ભાઈને નકારો નહીં, આ બધી મોટી મોટી હસ્તીઓને ન નકારો. કેમ? હવે જેની પૂજાની જરૂર છે ને એની પૂજા કરો. કોણ? કારણ કે વિરાટ રાજાને આ બંનેની હકીકતની ખબર નથી. અભિમન્યુ છે એ તો અહીંયા અપહરણ કરીને લાવવામાં આવ્યો છે, પણ આ બેનો પરિચય વિરાટ રાજાને નથી. એટલે કહે છે, શું કહે છે આગળ જોઈએ. પુત્ર કસ્ય, એટલે પુત્ર કોની? ઉત્તર ઇહાત્ર ભવત ધનંજયસ્ય, અહીં આ શ્રીમાન ધનંજયની. હવે ધનંજયની એન્ટ્રી થાય છે એટલે ચોખવટ કરે છે, ત્યાં સુધી કોઈને ખબર નથી. રાજા કથમ ધનંજયસ્ય ઇતિ, રાજા કેમ ધનંજયની? ઉત્તર અથ કિમ હાજી અત્ર ભવતા સ્મશાનાથ નિજ ધનુઃ, એટલે કે એ મહાશયે સ્મશાનમાંથી નિજ ધનુઃ એટલે પોતાનું ધનુષ્ય તુણી ચાક્ષસાયકે ચ આદાય ભીષ્માદય નૃપાહ ભગ્નાહ વયમ ચ પરિરક્ષિતાહ, એટલે કે ઉત્તર કહે છે હાજી એ મહાશયે સ્મશાનમાંથી પોતાનું ધનુષ્ય ખૂટે નહીં એવા બાણવાળા 2 ભાથા લાવી અને ભીષ્મ વગેરે રાજાઓને ભગાડ્યા અને આપણને બચાવ્યા. હવે આ ઉત્તર છે ચોખવટ કરે છે. આ છે ને આ બધા સંવાદની અંદર ચોખવટ કરે છે. અભિમન્યુનો સંવાદ આલે છે. વિરાટ રાજા અભિમન્યુને પૂછે છે ને ઉત્તરની એન્ટ્રી થાય છે ને કહે છે કે આ બધું થયું ને ઘટના, કે ગાયો પાછી લઈ આવ્યા, અભિમન્યુને પણ લઈ આવ્યા અને કૌરવોને ભગાડી દીધા, પણ આની પાછળનો સૂત્રધાર કોણ? ઉત્તરે કીધું કે સ્મશાનમાંથી જે ભાથામાંથી તીર ખૂટે જ નહીં ને એવા નિજ ધનુ એટલે પોતાનું ધનુષ્ય અને ભાથા એટલે કે તીર કામઠા ખૂટે નહીં ને એવું ભાથું એ નિજ ધનુ અને સ્મશાનમાંથી આ બધો સામાન એને મૂકી રાખેલો હશે, ત્યાંથી આ લાવી અને ભીષ્મ અને મોટા મોટા યોદ્ધાઓને ભગાડી કાઢ્યા. આ એ બૃહન્નલા એટલે અર્જુનના પરાક્રમની વાત ઉત્તરે આના વિશેની વાત વિરાટ રાજાને કરી. હવે કહે છે એવમ એતત, એમ છે ત્યારે બૃહન્નલા પ્રસિદ્ધ તું મહારાજ, પ્રસન્ન થાઓ મહારાજ, પ્રસન્ન થાઓ. ઉત્તર વ્યપનયતુ શંકામ, શંકા દૂર કરો. અયમ એવ ધનુર્ધર ધનંજય. હવે આ બૃહન્નલાનું નામ છે આવે છે કે આ હસ્તી છે આ બૃહન્નલા એ શું છે? ધનંજય. આ છે ધનંજય છે. એટલે હું તમને ચોખવટ કરું, આ ઉત્તરે કીધું કે આપણે જેને બૃહન્નલા કહીએ છીએ ને ખરેખર કોણ છે? ધનંજય એટલે અર્જુન. બૃહન્નલા યદિ અહમ અર્જુન તર્હિ અયમ ભીમસેન. હવે બૃહન્નલા કહે છે કે હું અર્જુન છું તો આ છે ભીમસેન છે. અયમ ચ રાજા યુધિષ્ઠિર. પછી ત્યાં ત્રીજા કોઈ સ્થાને બેઠેલા યુધિષ્ઠિરની સામુ ઈશારો કરીને કહે છે કે આ રાજા યુધિષ્ઠિર છે. અભિમન્યુ હું ઈહ
અત્ર ભવંતઃ મે પિતરઃ. અહીં આ છે મહાશય છે, આ વડીલો છે, તેનાથી ખરેખર તે ન ખલુ એટલે તેનાથી ખરેખર. જો અત્ર ભવંતં તઃ મે પિતરઃ એટલે અહીં આ છે આપ મહાશય મારા વડીલો છો તેનાથી ખરેખર. હવે અભિમન્યુ કહે છે જે પંક્તિ સ્વરૂપે છે પેજ નંબર 52ની છેલ્લી બે પંક્તિ, ન રુષ્યંતી મયા ક્ષિપ્તા અસંતશ્ચ ક્ષિપંતી મામ દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ પિતરો યેન દર્શિતા. એટલે કહે છે, ફરીથી આ બંને પંક્તિ બોલું છું, ન રુષ્યંતી મયા ક્ષિપ્તા એટલે મારાથી આશ્રય અથવા શેર કરા એટલે કે આક્ષેપ કરાયેલા ગુસ્સે થતા નથી. અસંતશ્ચ ક્ષિપંતી મામ એટલે કે અને મને હસી કાઢતા તેઓ અપમાનિત કરે છે. દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ પિતરો યેન દર્શિતા એટલે કે સદભાગ્યે ગાયોનું અપહરણ છે સુખાંત રહ્યું છે જેણે મને મારા વડીલો બતાવ્યા. ઇન બ્રેકેટમાં નીચે આપેલું છે, ઇતિ ક્રમેણ સર્વાન પ્રણમતી સર્વે તસ્મે આશીર્વાદાન વદંતી. એમ કહી વારાફરતી બધાને છે એ પ્રણામ કરે છે, બધા તેને એટલે કે અભિમન્યુને આશીર્વાદ આપે છે. અહીંયા બધી હકીકત છે ખબર પડી જાય છે. હવે છે આપણે પેજ નંબર 52 એટલે કે આપણું છેલ્લું ક્લાઇમેક્સ છે એ આપણે સમજી તો લીધું છે, પરંતુ આપણે પેજ નંબર 52 છે એનું ટ્રાન્સલેશન લખીએ. ધ્યાન આપજો, મારા ઉચ્ચારણ ઉપર પણ ધ્યાન આપજો અને જોતા જજો ને સાથોસાથ વ્યવસ્થિત લખીએ. જોવું ઇન ધ સેન્સ કે ધ્યાન કેન્દ્રિત કરજો મારા ઉચ્ચારણ ઉપર. પેજ નંબર 52નું ટ્રાન્સલેશન હું બોલું છું. અભિમન્યુ આ exclamation mark, who's king question mark, બૃહન્નલા dash no comma no, he is sitting with a brahmin, he is sitting with a brahmin full stop. Abhimanyu dash in bracket, did you say bracket close with a brahmin in bracket, did you say bracket close with a brahmin question mark કરજો. પછીની પંક્તિમાં એમાં ને એમાં અભિમન્યુ બોલે છે અપ્રોચિંગ ઇન બ્રેકેટમાં લખજો અપ્રોચિંગ, પછી સ્પેસ આપી લોર્ડ કોમા હિયર I am bowing down, here I am bowing down. ભગવાન ડેશ કમ ઓન ચાઇલ્ડ, ભગવાન કહે છે ડેશ કરીને ભગવાન ડેશ કમ ઓન ચાઇલ્ડ ફૂલ સ્ટોપ. અભિમન્યુ I am obliged. ફરીથી અભિમન્યુ ડેશ I am obliged. પછીની પંક્તિમાં કિંગ ડેશ કમ ઓન કોમા સન, કમ ઓન કોમા સન કોમા ઇન બ્રેકેટ ટુ હિમસેલ્ફ, હાઉ ઇઝ ઇટ that is not, how is it that is not bowing down, how is it that is not bowing down to me. ફરીને how is it that is not bowing down to me question mark. This kshatriya prince is indeed impudent, impudent. These kshatriya prince is indeed impudent. I shall subdue
impudent, I shall subdue his pride. His pride. Full stop. Allowed now, by whom was this captured? Question mark. Allowed now by whom was this captured? Question mark. Bhimsen dash your majesty, comma, by me dash by Ballav. Full stop. ભીમસેન ફરીને બોલું છું, ડેશ યોર મેજેસ્ટી કોમા બાય મી ડેશ બાય બલ્લવ ફૂલ સ્ટોપ. અભિમન્યુ ડેશ લેટ ઇટ બી ટોલ્ડ બાય યુ, લેટ ઇટ બી ટોલ્ડ બાય યુ who were not carrying any weapon, who were not carrying any weapon, full stop. Bhimsen dash, Bhimsen dash, God forbid, exclamation mark, my arms are my natural weapons. My, God forbid, exclamation mark, my arms are my natural weapons. એટલે કે મારા હાથ છે એ જ મારા સાચા હથિયાર છે. A bow is carried by the weaklings. A bow is carried by the weaklings. ફૂલ સ્ટોપ. ફરીને ભીમસેન શું બોલે છે બોલું છું, ગોડ ફોરબીડ, એક્સક્લેમેશન માર્ક, માય આર્મ્સ આર માય નેચરલ વેપન્સ, ફૂલ સ્ટોપ. અ બો ઇઝ કેરીડ બાય ધ વીકલિંગ્સ. અહીંયા છે એ ભીમસેન છે પોતાનું પ્રદર્શન કરે છે કે મારા હથિયાર શું છે, મારી ભુજાઓ એટલે કે મારા હાથ છે ને એ જ મારા હથિયાર છે. અભિમન્યુ are you my middle father? Full stop. Who speaks like that? Question mark. King dash son, comma, who indeed this, who indeed this is this. ફરીથી son, comma, who indeed is this, comma, the middle one. કિંગ રાજા કહે છે આ મધ્યમ કોણ? અભિમન્યુ ડેશ લિસન, ફૂલ સ્ટોપ. he who indeed killed Jarasandh, in bracket there enters ઉત્તર. એટલે કે રાજા પૂછે છે કે આ મધ્યમ એટલે કોણ? અભિમન્યુ કહે છે જેનો વધ ભીમસેને કર્યો હતો, એટલે કે જેનું મૃત્યુ કોણે કર્યું હતું? જરાસંઘનું. તો કે ભીમે કર્યું હતું. હજી એ સમજાવે છે કે જરાસંઘ, તમે જે મધ્યમની વાત કરો છો ને એ મધ્યમ એટલે એ જેણે જરાસંઘનું મૃત્યુ કરી નાખ્યું અથવા એને મારી નાખ્યો. એવામાં કોની એન્ટ્રી થાય છે? ધેર એન્ટર્સ ઉત્તર. બ્રેકેટમાં હતું એ બ્રેકેટ ક્લોઝ. ધેર એન્ટર્સ ઉત્તર એટલે કે વિરાટ રાજાનો પુત્ર ઉત્તર. આની એન્ટ્રી રાજાની સામે અહીંયા ઉત્તર છે હાજર થાય છે ને એ ભીમ વિશેની વાત કરશે. જોઈએ ઉત્તર. ફાધર આઈ બો ડાઉન. આ છે એને પ્રણામ કરે છે, આ રાજા છે, પુત્ર છે એ રાજાને પ્રણામ કરે છે. ફાધર આઈ બો ડાઉન કિંગ son, comma, may you live long, exclamation mark. Son, comma, may you live long, exclamation mark. Are the soldiers who performed heroic deeds on well? ફરીથી કિંગ son, comma, may you live long,
exclamation mark, are the soldiers who performed heroic deeds honored well? Heroic deeds honored well, question mark. Uttar, they are honored, full stop. They are honored, full stop. Let the one who is most worthy to be honored be honored, full stop. उत्तर कहे छे they are honored, full stop. Let the one who is most worthy to be honored be honored, full stop. King dash son, comma, who, question mark. Uttar dash Dhananjay, comma, the revered one who is here. Dhananjay, the revered one who is here, full stop. King, what do you say, Dhananjay? King dash what do you say, Dhananjay, question mark. Uttar, yes, comma, taking his bow to quivers. Yes, comma, Uttar dash yes, comma, taking his bow, comma, to quivers. Quivers, full stop. And to quivers and innumerable arrows from the crematorium. Bhishma and other kings were defeated, and we were protected by these revered men, full stop. ઉત્તરનું છે સંવાદ, એની અંદર 2-3 શબ્દો અઘરા છે, ફરીને બોલું છું. યસ, કોમા, ટેકિંગ હિઝ બો, કોમા, ટુ ક્વિવર્સ and innumerable arrows from the crematorium. Bhishma and other kings were defeated, and we were protected by these revered men, full stop. King, is it like this, question mark. King, is it like this, question mark. Bruhannala dash may his majesty be pleased. May he, Bruhannala dash may his majesty be pleased, full stop. Uttar dash do away with doubt. Do away with doubt, full stop. This is surely Dhananjay. उत्तर कहे छे कि आज छे धनंजय छे, अर्जुन छे. Do away with doubt, full stop. This is surely Dhananjay the archer, full stop. Bruhannala હવે કહે છે if I am Arjun, then this is Bhimsen. Then this is Bhimsen, and this is King Yudhishthir. And this is King Yudhishthir, full stop. Abhimanyu, hear this are my fathers. Here Abhimanyu કહે છે here these are my fathers. Then indeed they don't get angry. They don't get angry when insulted by me. And they insult me while laughing. Luckily the expedition, full stop, expedition
of stealing the expedition full stop of stealing the cows ended well for cows ended well for it showed my fathers it showed my fathers in bracket so saying comma આ બ્રેકેટમાં લખવાનું so saying વાળું બ્રેકેટમાં so saying comma he was down to each one in turn so saying comma he was down to each one in turn full stop all of them bless him એટલે બધા એને આશીર્વાદ આપે છે, બધાને પ્રણામ કરે છે અને બધા એને આશીર્વાદ આપે છે. હવે કોના આશીર્વાદ મળે છે? વિરાટના મળે છે, બૃહનલાલ, અર્જુન, પિતાજી, ભીમ, પછી યુધિષ્ઠિર છે એની અંદર, એટલે યુધિષ્ઠિર તો ખરા જ. એટલે આમાં આમ છઠ્ઠું પાત્ર જોવું હોય તો યુધિષ્ઠિર પણ આવે, ટૂંકમાં કહીએ તો આખી સ્ટોરીની અંદર અભિમન્યુને લઈ જવામાં આવે છે, વિરાટ રાજા સામે બધી વાતચીત થાય છે, અભિમન્યુ છે થોડોક ઉગ્ર થાય છે, આ બાજુ બૃહનલા એટલે અર્જુન છે એ અભિમન્યુને અમુક પ્રશ્નો પૂછે છે, એમાં થોડોક એ ગુસ્સે થાય છે. આ બધી ચર્ચા દરમિયાન એક નવું પાત્ર આવે છે ઉત્તર નામનું, અને આ પાત્ર છે એ ચોખવટ કરે છે કે આ કોણ છે, એટલે અહીંયા ચોખવટ થાય છે. અને આ બાજુ અભિમન્યુને પણ વિચાર આવે છે કે આવા પ્રશ્નો છે મારા પિતા સિવાય કોઈ પૂછે નહીં, અને એવે સમયે ઉત્તર કહે છે કે આ યુદ્ધની અંદર જીતાડનાર, આપણું રક્ષણ કરનાર અર્જુન અને ભીમ છે હતા. આ બધી ચોખવટ વિરાટ રાજા એટલે કે વિરાટનગરના કિંગ રાજા સામે થાય છે, અને એવે સમયે બધી ચોખવટ થાય છે કે આ યુધિષ્ઠિર છે, આ ભીમ છે, આ અર્જુન છે, અને ત્યારબાદ અભિમન્યુ છે બધાના આશીર્વાદ મેળવે છે. અને આખરે આ ગાયોનું અપહરણ છે એ સુખાંત રહે છે, જે આમાં લખેલું છે, એટલે કે દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ, એટલે કે આખરે ગાયોનું અપહરણ છે એ સુખકારી અથવા સુખાંત રહ્યું છે, જેને કહેવાય ને પિક્ચરમાં હેપી એન્ડિંગ. હંમેશા ખાધું પીધું ને રાજ કર્યું, એમ બધાને આખરે બધી સમજ પ્રાપ્ત થઈ ગઈ કોણ કોણના સગા છે. કારણ કે આ લોકો વાઘા બદલેલા હતા, બૃહનલા છે નૃત્યાંગના તરીકે, એટલે કે ત્યાં એક નૃત્ય શિક્ષક તરીકે કાર્ય કરતા હોય છે, ભીમ છે એ રસોઈયા તરીકે હોય છે, એટલે કોઈનો પરિચય હોતો નથી. આ નામ ને બધું એક વખત તમે એનો પરિચય મેળવી લ્યો, જોઈ લ્યો, ત્યારબાદ આગળની સૂચના આપું છું. તો આ પ્રમાણે આપણે ચેપ્ટર નંબર 13નો પાર્ટ 3 અહીંયા જોયો. આવતા વખતે છે એનો સ્વાધ્યાય છે આપણે જોશું. અહીંયા લખીએ આજનું આપણું હોમવર્ક. ચેપ્ટર નંબર 13 પાર્ટ 3 અને એનું પેજ નંબર 52 છે. પાર્ટ 3 નું પેજ નંબર 52 નું અંગ્રેજી અનુવાદ ફેરબુકમાં લખવું. આ પ્રમાણે આપણે અહીં સુધી જોયું. આવતા વખતે એ સ્વાધ્યાય છે સોલ્વ કરી અને નવા ચેપ્ટર તરફ આગળ વધીશું. અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.